થોડાક ઉભા રહ્યા 100 મીટર બહુ જ કેવર આવે છે રનિંગ નો ચાલુ કર્યું ને કરી વાગ્યો કેમ કે હાર્ડ છે કેમ કે 3 વર્ષની પ્રેક્ટિસ અમારે હતી ને પહેલાં 3 વર્ષ રનિંગ કર્યું હતું કેમ છો મિત્રો મજામાં બધાને જય માતાજી તો અત્યારે શું કહેવાય મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને ફિલહાલ 6 વાગવા આવી ગયા 6 માં 10 મિનિટની વાર છે તો આપણે 4 વાગે સ્ટડી કરવા બેસી ગયા હતા અને 2 કલાક રીડિંગ કરીને હતા છત ઉપર આવ્યો છું કેમ કે લેક્ચર દેખો હતો ને અમે તે હેઠે ગામ થતો ને એટલા માટે ઉપર આવી ગયા છે તો લેક્ચર એક દેખો છે મેચનો તો આજે આપણે પાછું 6 વાગે પાછું નવો એક ચેલેન્જ વ્લોગ બની રહ્યો છે વ્લોગ નંબર 3 ત્રીજા નંબરનો વ્લોગ બને છે ને એ પણ ચેલેન્જ વાળો બને છે નાઇટ વાળો બને છે ફૂલ નાઇટ સ્ટડી વાળો બને છે તો મારું નામ છે ચાવડા અરુણ તમારું બધાનું સ્વાગત છે મારા નવો વ્લોગમાં આ વખતે બધા મજામાં છો તો તમને બધાને એક નંબર વિનંતી છે તમને જો મારો વ્લોગ રહ્યો હેલ્પફુલ થતો હોય ઘણા લોકો જૂના છે બધા મને જાણે છે ઓળખે છે તો એ બધાને એક નંબર વિનંતી છે તમે આ વ્લોગ રહ્યો ને તમારા ફ્રેન્ડ સર્કલમાં તો કોઈ તૈયારી પ્રિપેરેશન કરતા હોય જેને હેલ્પફુલ થાય એમ હોય એને શેર કરજો થોડુંક મોટિવેશન મળે અને આમાં આપણે વોટ્સએપમાં મોટું જબર એમાં શું કહેવાય ફ્રેન્ડ્સો ભેગા થઈ જશે તો એમાં એવું બધી લોકો પણ જોડાય અને બહુ મજા આવે તૈયારી કરવાની કેમ કે હજી આપણો ટાઈમ પુષ્કળ છે 6 મહિના જેવો ટાઈમ છે મેક્સિમમ તો આપણે 6 મહિના સુધી બધા જોડે રહેવી અને જોડે સફળ થવી એવું આપણું મેન લક્ષ્ય છે તો ચાલો જોડે રહેજો બહુ મજા આવશે અને આમાં આપણે આજ તો ફૂલ નાઇટ સ્ટડી કરશું ને બધું કરશું ને રનિંગ કરશું ને બધું તમને દેખાડશું તો ચાલો નવો કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાળજો તો ચાલો વાગી ગયા 10:30 અને આપણે લેક્ચર એક પતાવી દીધો કમ્પ્લીટ કેમ કે પછી જેમું ને એવું બધું કર્યું અને પછી થોડાક એક ફ્રેન્ડ સાથે એની જોડે બેઠું એવું બધું કર્યું હતું અને ટાઈમ થોડોક વધારે વેળ થઈ ગયો છે પણ નો ટેન્શન રાતમાં ખેંચી લઈશું આપણે અને એમાં એવું હતું પહેલાં 4 વાગે આપણે 1.5-2 કલાક ખેંચ્યું હતું એટલે વાંધો નથી તો ચાલો હવે આપણે લેક્ચર પતી ગયું મેથ્સનું અને હવે આપણે રીડ કરવું છે કેમ કે બીજા કંઈ લેક્ચર જપવા નથી પણ એ પહેલાં ફ્રેશ થઈ જાય અને એ પહેલાં તમને ગુડ ન્યૂઝ આપું આજે મને સરનો ફોન આવ્યો હતો સર કોણ જીસીએના સર આપણે ભગીરથ સરનો કોલ આવ્યો હતો કેમ કે બહુ જ પ્રાઉડ થયું એમનો કોલ મારામાં આવ્યો કેમ કે એમને જે એક વિડીયો આપણે બનાવ્યો હતો જે બંધારણ બુક ઉપર જે આપણે મેં રિવ્યૂ કર્યું ગ્રુપમાં એ અત્યારે 5K વ્યૂ પહોંચ્યો છે એમના સજેશનમાં ગયો હશે અને એમના જે નાના સ્ટુડન્ટ એ લોકો જોયો હશે અને સરને દેખાડ્યો છે કે આ રીતે એક વિડીયો બનાવ્યો છે અને એ ફ્રેન્ડ્સ બહુ સારી તૈયારી કરે છે અને મહેનત પણ સારી કરે છે એક વિલેજમાંથી તેઓ બિલોંગ કરે છે બહુ એટલે બહુ એમને મને શું કહેવાય બધી વાતચીત કરી અમે અડધી કલાક જેવી વાતચીત કરી છે મેન સરે અને સરે મને બહુ જ મોટિવેટ કર્યો અને બધી રીતે કીધું તમને કાંઈ પણ ટેન્શન થાય પ્રોબ્લેમ થાય મને કોલ કરજો મને મારી જોડે વાત કરજો એમ અને બધી રીતે આમ શું કહેવાય મને ફૂલ સપોર્ટ કરવાનું કીધું એમને પણ ખાલી આપણે શું કહેવાય ખાલી કોક આપણને એમ કહે ને કે હું તમારી જોડે છું તોય આપણે ગમીને સફળ થઈ જાય ખાલી કહે ને તોય બહુ શું કે બહુ જ થઈ ગયું એમ ટૂંકમાં રહેવાની પણ જરૂર નથી કોઈ જોડે પણ ખાલી એટલું કહે ને કે હું તમારી જોડે છું તોય બહુ જ થઈ ગયું એમ પણ લોકો અત્યારે એટલું નથી આવવા માંગતા કોઈ સમજાણું તો એ સર જોડે વાત થઈ ગઈ સર મને એમાં ડર હતો કેમ કે આપણે રિવ્યૂ કર્યું હતું બુકનું એટલે મેં કીધું કંઈ પ્રોબ્લેમ હશે આપણે બુક વિશે બોલ્યો હું કાંઈ પણ હું જે હતું એ બુક વિશે ઓરિજિનલ બોલ્યો હતો મને બુક્સ વિશે જે તમે જોવું એકવાર વિડીયો જોતા હોજો જે ઓરિજિનલ બુક્સ છે ને બુક વિશે બધું મેં સજેશન કર્યું હતું અને કેમ કે એ બનાવવાનું રીઝન એવું હતું કે લોકો બધા મને કમેન્ટ મારતા હતા શું કે વોટ્સએપમાં ઇન્સ્ટા મેસેજ કરતા કોઈ બધાની બુક કેમ છે એટલા માટે મેં કીધું વિડીયો બનાવી નાખું ને એટલે બધાને ક્લિયર થઈ જાય કે બુક આવી છે પછી તમારે જોવાનું છે લેવી કે ના લેવી બાકી મેં જે મનમાં હતી ને તમને કહી દઈ બુક આવી છે તો ચાલો પછી આ વ્લોગમાં મળ્યું થોડોક ફ્રેશ બ્રેશ થઈ જાય પછી મારે સાયન્સ લેવાનું છે તમને ખબર છે કાલના વ્લોગમાં સાયન્સ ચાલુ કર્યું છે એ પણ જીસીએની બુક છે મારી પાસે આ 2 પોઈન્ટ વાળી છે ને બુક આપણે આવી ગઈ છે કાલે હું લેવા જવાનો છું કેમ કે અમે સિટી બાજુમાં છે ને મારી ચોટી ત્યાં પણ આવી ગઈ છે તો કાલે લઈ આવશું પછી કાલે બુકનું રિવ્યૂ બતાવીશ તમને પણ અત્યારે સાયન્સ ચાલુ કરવાનું છે તો પહેલાં ફ્રેશ બ્રેશ થોડોક થઈ જાવ કેમ કે તમે જોતા છો ચાલો ચા જો બનાવીએ આપણે ચા બનાવીએ થોડું મોડું ફ્રેશ કરી વાળ્યું અને આ બુક્સ રીડ કરવાની સાયન્સની 39નું પેજથી ચાલુ કરવાનું છે આપણે કેમ કે કાલે 25 પેજ આપણે રાખ્યું હતું નાઇટમાં અને આજે 39 ચાલુ કરવાનું કેમ કે આપણે આમાં રીડ કર્યું ત્યારે થોડા પેજ આપણે રીડ કર્યા હતા તો આ બુક છે જીસીઆરટી એનસીઆરટીની જે જીસીઆરની બુક છે બુક્સ બહુ સારી છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને 6 થી 12 જે ઓલ્ડ અને ન્યૂ એડવાન્સ લેવલમાં છે બંને મિક્સમાં છે બહુ સારી કહેવાય અને આ બુક્સ મારા એવું કહેવાનું છે કે આ બુક્સ રીડ કર્યા પછી આપણે ટેક્સ્ટ બુક ખોટી રીડ કરવાની ન આવે કેમ કે આપણે તમને ખબર છે કે એનસીઆરટીને મહત્ત્વ દેવાનું છે જીસીઆરટી દ્વારા કોઈ જો ભૂલ હોય છે તો એ એનસીઆરટી દ્વારા માન્ય ગણાશે એવું કીધેલું છે લોકોએ આપણે જે હસમુખ સરની લોકોએ તો આપણે રહ્યું ને એનસીઆરટીને ફોલો કરવી પડશે એટલા માટે બુક્સ એનસીઆરટીમાંથી બને છે તો બહુ હેલ્પફુલ કહેવાય અને સાયન્સ એટલું બધું બહુ છે નહીં એટલે આવી એક બુક હોય ને તો આ એક બુક ફોલો કરીએ તો બહુ ઠીક રહેશે એમ બાકી તો સાયન્સમાં તમને ખબર છે આપણને સમજ બહુ પડે નહીં કેમ કે અહીંયા શબ્દો બધા અટપટા હોય ને એના હિસાબે આપણે મગજમાં ઉતરે નહીં તો અત્યારે આપણે બુક રીડ કરવાનું ચાલુ કરી દીધું છે ને 100 પેજ કમ્પ્લીટ કરવાની મારે ટાર્ગેટ છે પણ હવે દેખવી કેમ થાય છે અને આ બુક્સમાં થોડી ભૂલ છે
એની લોકો દ્વારા PDF પણ જાહેર કરવામાં આવી છે GCA દ્વારા. અને PDF રહીને મારી પાસે છે, તો તમારી પાસે કોઈ એવો હોય કે પાસે ન આવી હોય તો મને તમે મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં અરુણ ચાવડા 786. આ PDF હું તમને શેર કરીશ. અથવા કોઈ પણ બીજું કામ હોય તો મને તમે મેસેજ કરજો. કાંઈ પણ મારા બાબતે તમારે કામ હોય, કાંઈ પણ ક્લિયર કરવું હોય તો અરુણ ચાવડા 786 મને મેસેજ તમે કરજો. હું તમને મારો નંબર અથવા હું તમારી જોડે વાત કરીશ. અને ચાલો હું ચા પી લઉં અને આ બુક્સ આપણે રીડ કરવાનું ચાલુ કરી હતી. બુક બહુ સારી છે અને હું એવો ખોટા કોઈ વખાણ નહીં કરતો, પણ રીડ મેં કરીને તો પછી બહુ મજા આવે રીડ કરવાનું. ટૂંકમાં તમે જુઓ એકદમ વ્યવસ્થિત રીતે બધું સમજાવ્યું છે. અને એક બુક તો આપણે કમ્પ્લીટ કરી બંધારણ નીતિ. અને મારે એવું હતું કે મારે સાયન્સ બાબતે કોઈ અલગ અલગ બુક ફોલો નથી કરવી, સમજાણું? એક જ ફોલો કરવી છે. એક તો સાયન્સ સમજાતું નથી અને એમાં આપણે અલગ અલગ બુક ફોલો કરવી તો ભેગું નથી થાય, સમજાણું? એટલા માટે એક જ બુક ફોલો કરવી છે અને આપણને વિશ્વાસ છે GCA માટે વાંધો નહીં આવે. બાકી કોઈ જોવી આગળ શું થાય હવે. તો ચાલો પછી મળ્યું બ્લોગમાં પાછા આપણે. હવે આપણે 1 થી 2 વાગ્યાના ટાઈમમાં મળશું, ત્યાં હું કન્ટિન્યુ રીડ કરીશ, સમજાણું? કેમ કે હવે મારે થોડુંક ખેંચવું છે, સમજાણું? ઓકે, વાગી ગયા દોઢ વાગી ગયો છે અને આપણે પહોંચી ગયા 55માં પેજ ઉપર. 55માં પેજે પહોંચ્યા છીએ. હજી તો 500 પેજ પૂરા કરવાના છે, એટલે બુક્સ બહુ મોટી છે, સમજાણું? તો થોડું કરીને કહેતા ગયા આપણા કે ટીપે ટીપે સમુદ્ર ભરાય, થોડીક ધીરજ રાખવી પડે. ધીરજ આપણને સફળતા મેળવડાવે એની જેવું છે. થોડું ભેગું કરો નોલેજ તો એક દિવસ બહુ જાજુ નોલેજ ભેગું થઈ જશે. તો આપણે આ બુક્સમાં છેલ્લે 1000 MCQ પણ આપેલા છે. અને કાલે રનિંગમાં ગયા તો શરીર આખું દુખે છે. અત્યારે તમે જુઓ ને, નસ દુખે છે. એમ આજે 5 વાગે આપણે રનિંગમાં પાછું જવાનું છે. અને ન ચાલુ કર્યું ને રનિંગ ચાલુ કરી વાળવું, કેમ કે બહુ કેવરાવે છે. કેમ કે નવા માટે તો ખાસ, સમજાણું? એક ફ્રેન્ડની કમેન્ટ હતી, ફ્રેન્ડ કહેતા હતા હું લોંગ ટાઈમથી કરું છું, હજી તો 3 કિલોમીટર કાપી શકું છું, વધારે નથી કરી શકતો. કાંઈ પ્રેક્ટિસ રાખો થઈ જશે, સમજાણું? હજી ઘણો ટાઈમ છે, થોડો પ્રેક્ટિસ ચાલુ કરો, ફરી કરો, થઈ જાય, આરામથી થઈ જાય. રનિંગ શું ના રનિંગ કોને કેવરાવે? જેને શરીર જાજુ હોય ને એને થોડુંક કેવરાવે. બાકી શરીર જાજુ હોય એ કરતા જોયા છે આપણે, એ પૂરું કરી નાખે છે બધું. આપણે જેવા હોય વીક બોડીને શું હોય તો ખેંચે જાય. તો ચાલો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે રનિંગમાં. તો આના 80 પેજ કમ્પ્લીટ કર્યા છે બુકના, કેમ કે તો 20 પેજ બાકી રહી ગયા આપણે રીડ કરવાના. પણ કોઈ વાંધો નહીં, આપણે આવીને જે રીડિંગ ને એવું બધું કરશું. પણ અત્યારે પહેલાં હું કહું ગ્રાઉન્ડમાં જઈએ, કેમ કે કાલે પહેલો દિવસ હતો, આજે બીજો દિવસ છે. તો પછી શરીર થોડુંક દુખે છે પણ કાંઈ વાંધો નહીં. તો આજ જાવી રનિંગ કરીએ થોડું. અને હમણાં મેં એક રીલ્સ જોઈ હતી, હમણાં હું ફોન જોતો હતો ને ત્યારે એક બેન હતા જે ફોરેસ્ટનું ગ્રાઉન્ડમાં એમણે 135-36 માર્ક હતા, તો સિલેક્શન ન થયું, બાકી એવું બધું હતું. તો અને હમણાં લાઈવમાં ગયો તો 9-10 વાગ્યાના ટાઈમમાં, 9 વાગ્યાના ટાઈમમાં શું કહ્યું GCAમાં, ત્યારે પણ એક ફ્રેન્ડ હતા, નામ ભૂલી ગયું છે, ત્યારે યાદ નથી રહ્યું. એમને કમેન્ટ મારી, કરુણભાઈ તમે ફોરેસ્ટના ટૂંકમાં લેક્ચરમાં આવ્યા છો એમ. તો એમાં એવું હતું કે જોવા હતું કેમ છે. તો એ લોકો બધાને જે અત્યારે થયું છે ને એ આપણે જાણવી છે. બટ એમની માથું એક વિડીયો બનાવીશ કાલે, ટૂંકમાં ડેટામાંનું કમ્પ્લેટ મળે બસ હું વિડીયો બનાવીશ. ત્યાં હું કંઈ શબ્દ નહીં બોલું, કેમ કે ત્યાં સુધી ખબર ન હોય ને ખોટી આજે ચર્ચા ન કરે, સમજાણું? કે એ ટોપિક અત્યારે બંધ રાખવી તો ઠીક રહેશે. કેમ કે હું બધાને જાણું છું, કેમ કે આમાં મારા ઘણા ફ્રેન્ડો છે, કેમ કે મારે પણ થોડો વિડીયો બનાવવો જોઈએ ઉપર. તો વિડીયો એમનો બનાવીશ શરૂ, પણ એકવાર હું બધા ડેટા લઈ લઈશ, મારે જેટલા ફ્રેન્ડ સર્કલમાં છે ને બધા ડેટા લઈશ એકચ્યુઅલીમાં છે શું, અને પછી હું વિડીયો બનાવીશ. તો ઘણા ફ્રેન્ડો મારા છે ફોરેસ્ટમાં, બધા તૈયારી કરતા, બધા કોઈને 110 માર્ક્સ થાય, કોઈને 100 માર્ક્સ થાય, કોઈને 130 માર્ક હતા, ઘણા એવા છે. બધા ડેટા લઈ લઈશ ને ભાઈ જોઈશ શું છે શું નહીં, પછી હું વિડીયો બનાવીશ. તો ચાલો જવું છે, મોડું થાય છે, કેમ કે આપણે 1 કલાક 2 કલાક જેવું રનિંગમાં નીકળી જાય છે. બનતા સુધી 1.5 કલાકમાં પાછું આવવું છે, કેમ કે જાજો ટાઈમ દેવો નથી. રનિંગ કેમ કે કાલ 3 કિલોમીટર એક શું હશે કાપી નાખ્યું હતું, એટલે આજે પણ થઈ જ જશે એવું છે. અને તોય એનર્જી હતી પણ તોય જાજુ દોડ્યો નહોતો, કેમ કે પહેલો દિવસ હતો એટલા માટે. એટલે હળી આપણે શું કહેવાય, સેમિનારમાં આવું છે, સેમિનાર કમ્પ્લીટ આવી જાય ને તો પછી આપણને કોઈ ડર થોડોક છે ને જતો રહે. ડર તો હોય છે ને, રનિંગ થઈ જશે, પણ તોય ડર છે કદાચ ના કહેવાય એમ, ન થાય એમ. કેમ કે 2 વર્ષમાં શરીર આખું ચેન્જ થઈ જાય. એટલે 2 વર્ષમાં 3 વર્ષ બહુ જ મહેનત કરી હતી. મને પોલીસ વિશે પૂછો તો બધી ડિટેલ ખબર પડશે, પણ બીજી બધી વસ્તુ ઓછી ખબર પડે. મેં 10મું ભણતો હતો ત્યારથી હું પોલીસ વિશે બહુ જ માહિતીગાર છું. એટલે એ તો પોલીસમાં એટલું જ આપણને ખબર પડે છે, આ બીજી વસ્તુ ઓછી ખબર પડે. ફોરેસ્ટમાં એ આટલું ફોર્મ એમ જ ભર્યું, સમજાણું? કેમ કે આપણે એમાં કોઈ માહિતી છે નહીં, પણ હવે માહિતી ભેગી કરીને વિડીયો તો બનાવી શકते, સમજાણું? કેમ કે આપણે પણ ઘણા આમાં ફ્રેન્ડ્સો ફોરેસ્ટમાં આવતા છે. હું બધાને એમ કહીશ કે કાંઈ વાંધો નહીં, જે થયું હોય એ ચર્ચા એમ ચાલવા દો, જે કાંઈ તમારે જ્યાં જવાનું હોય ત્યાં જાજો, બધે જે કરવું હોય તેમ કરજો, પણ સાથે આ પોલીસની તૈયારી મૂકતા નહીં, ચાલુ રાખજો, સમજાણું? એનું રિઝલ્ટ આવશે તે. અને
આનું સાથે ચાલુ કરી દીધું એમ. તો ચાલો પછી વ્લોગમાં મળ્યો સીધા ક્યાં મળશું ગ્રાઉન્ડ પૂરું કરીને જ્યાં ગ્રાઉન્ડ જ મળશું. ગ્રાઉન્ડ તો છે ને સીધા રોડ જ દોડ્યું છે ડામરમાં. એમાં ન દોડાય કેમ કે બહુ જ પગમાં થડકા આવે પણ એમાં જે દોડે ને એ પછી ક્યાંય ન અટકે સમજો એમ સમજવાનું. તો ચાલો પછી વ્લોગમાં મળીએ આપણે. તો ચાલો આ 3 કિલોમીટર આજે કાંઈક નાખ્યું એની કરતાં 100 મીટર આગળ ઉભા રહ્યા હતા. 3 કિલોમીટર તો ગેરનું પાછળ પૂરું થઈ ગયું અને આગળ થોડાક ઉભા રહ્યા 100 મીટર. બહુ જ કેવર આવે છે. રનિંગ ન ચાલુ કર્યું ને કરી વાગ્યો કેમ કે હાર્ડ છે. કેમ કે 3 વર્ષની પ્રેક્ટિસ મારે હતી ને પહેલાં 3 વર્ષ રનિંગ કર્યું હતું તો એ કાંઈ હાલતું નથી. તો ચાલો પછી મળવી થોડું ચાલ નાખી થોડું હોમવર્ક કરી વાળી બોલાતું નથી. એમાં એવું ચા વધી ગઈ છે ને મારે પીવાની બહુ 2 વર્ષથી એના કારણે સુવાસ બહુ ચડે છે. પણ ડોન્ટ વરી પૂરું કરી વાળીશું આપણે ગમે એમ ત્યારે ગમે એમ કરીને પૂરું કરી વાળીશું. તો ચાલો પછી પાછા બ્લોગમાં મળીએ આપણે ઘડીક મોડા થોડાક દી મારે જમી જાય પછી. તો ચાલો હવે જો ઘર બાજુ જઈ જશે અને થોડાક દૂર રહ્યા છે 2 કિલોમીટર જેવા ચાલીને જઈ જશે. અને આજે થોડુંક વધારે શું કહેવાય 3 કિલોમીટર ને ઉપર 100 મીટર એટલું કાંક કાપ્યું આજે. કેમ કે 3 કિલોમીટરને ખૂટો હોય ને એટલે એ રીતે અંદાજ ખબર પડે છે. પણ તો મેં હજી થોડાક દિવસ સારી પ્રેક્ટિસ કરવાના છે 15 દિવસથી મહિનો. અને પછી હું રહ્યો ચેક કરી વળીશ કે ઠેઠ સુધી કેટલા ક્યાં 5 કિલોમીટર કમ્પ્લીટ પૂરું થાય. તો અત્યારે શું આપણે ખાલી એનર્જીમાં કરીએ ને ટૂંકમાં એનર્જીમાં આવવાનું છે સીધું આપણે. વાડિયું કેવી લાગે છે આપણે લોકેશન આવે એક નંબર. આમાં દોડવું નહીં તો બહુ હાર્ડ છે રોડમાં દોડવું નહીં તો ચાલો જો કાંક 6:30 પર ટાઈમ થઈ ગયો છે અને કેટલું કલાક ઉપર થયું કંઈક એટલું થયું રનિંગમાં. આપણે આજ વહેલા રહીએ હતા એમાં એવું છે કે બહુ ટાઈમ નથી દેવો 1.5 કલાક દેવીને તો ઘણું એટલું. અને થોડુંક સેમિનાર ઘણું આવી ગયો છે પૂરું થઈ જશે વાંધો નહીં આવે. અને પછી આપણે આમાં શું જો 80 પેજ કમ્પ્લીટ થયા છે રીડ કરવામાં. 10 પેજ આમાં રીડ કરવા અને એક લેક્ચર જોવું છે અને આવું કંઈક ડાયટ છે જો અને હવે નાવું છે ને એવું બધું કરવું છે. તો ચાલો આવા વ્લોગ આપણે પૂરો કરવી છે. મળી બીજા મસ્ત મજાના વ્લોગમાં. ત્યાં સુધી આરામ છે માતાજી. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે હું સમથિંગ 10 વાગ્યા સુઈશ 10 થી 11 સુઈશ ત્યાં સુધી હજી શું કહેવાય કલાક હજી એમાં એડિટિંગ કરીશ અને પછી રીડ કરીશ અને એક લેક્ચર જોઈશ પછી સુઈ જઈશ.